નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જો કોઈ માણસ તમને ખરાબ કહે અને તમે સાચા હો તો આટલું હંમેશા યાદ રાખો। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો। તો ચાલો શરૂ કરીએ। જ્યારે લોકો તમારી પાછળ તમારી ખરાબ વાતો કરે છે ત્યારે એ સાબિતી છે કે તમે તેમની સામે ઊંચા ઊભા છો, કારણ કે કોઈ ખાલી વૃક્ષ પર ક્યારેય પથ્થર ફેંકતું નથી। યાદ રાખજો, તેમની વાતો તમારા વ્યક્તિત્વને નહીં પણ તેમની નાની વિચારસરણીને દર્શાવે છે। તમારા વિશે ખોટું બોલનારા લોકોનો જવાબ ગુસ્સાથી આપવાની જરૂર નથી, કારણ કે સત્યનો પ્રકાશ પોતે જ ખોટાને ઓગાળી નાખે છે। તમારું કામ તમારું શ્રેષ્ઠ કરવાનું છે, બાકી લોકોના શબ્દો સમય જતાં કાગળના ટુકડા જેમ નિષ્ફળ સાબિત થાય છે। લોકો તમારી ઈર્ષ્યા કે દુશ્મનીથી ખરાબ વાતો કરશે, પણ તમે શાંતિથી આગળ વધશો તો સાચી જીત મળશે। કેમ કે શાંત પાણી સૌથી ઊંડું હોય છે અને મૌન સૌથી મોટો જવાબ પણ હોય છે। લોકો તમારી પાછળ તમારી ખરાબ વાતો કરે છે એટલે એનો અર્થ એ નથી કે તમે ખરાબ છો, પણ એનો અર્થ એ છે કે તેઓ તમારી સામે કંઈ પણ બોલવાની હિંમત નથી કરતા। તમારી ચમકને તેઓ ઝીલતા નથી, એટલા માટે તમારું નામ લઈને પોતાના મનનો ભાર હલકો કરે છે। જે લોકો તમારી નિંદા કરે છે એ લોકો તમને રોકવા માટે નથી બોલતા, એ તો પોતાને સંતોષ આપવા માટે બોલે છે। તમે જો તેમને અવગણીને આગળ વધો છો ને, તો જ એ જ તમારા જીવનનો સૌથી સુંદર જવાબ છે। મિત્રો, માણસના સારા કામ ઉપર બધા જ ચૂપ રહે છે, અને જો માણસની બુરાઈ કરવાની વાત હોય ત્યારે તો મૂંગા પણ બોલી ઉઠે છે। તમારા ઈરાદાઓ એટલા પણ કમજોર ના હોવા જોઈએ કે એ ઈરાદાઓ લોકોની વાતોમાં આવીને તૂટી જાય। માણસે જીવનમાં કેટલું મેળવ્યું એ મહત્વનું નથી, પરંતુ કેટલું આપ્યું એ જ એની મહાનતાનું માપદંડ છે। સંપત્તિ, પદ અને સન્માન બધું એક દિવસ ખોવાઈ શકે છે, પરંતુ જે લોકો સારા કામ કરે છે અને જે સારા કામ તમે અન્ય લોકો માટે કર્યા છે એ ક્યારેય નાશ પામતા નથી। સાચો વારસો એ જ છે જે લોકોના દિલમાં કાયમ માટે જીવી રહે છે। જિંદગી મળી છે તો કંઈક કરીને બતાવો। સમય ખરાબ છે તો શું થયું, એ સમયને પણ બદલીને બતાવો। કોણ કહે છે
કે ગાડીઓમાં જ સફર સારી લાગે છે? સારા મિત્ર અને સાચા સંબંધો જો સાથે હોય ને તો સફર ચાલીને પણ મજેદાર હોય છે. સારા લોકોનું આપણી જિંદગીમાં આવવું આપણી કિસ્મત હોય છે અને એમને સંભાળીને રાખવા એ આપણી હુનર હોય છે. માણસ પણ વેચાય છે, પરંતુ એ કેટલો મોંઘો અને કેટલો સસ્તો એ તો એની જ્યારે મજબૂરી હોય ને ત્યારે જ એની કિંમત થતી હોય છે. જિંદગીનું દરેક ડગલું પૂરી તૈયારી અને આત્મવિશ્વાસ સાથે ભરજો દોસ્તો, કારણ કે આપણી ગેરહાજરીમાં આપણા ગુણ અને આપણા અવગુણની હાજરી હોય જ છે, એ ક્યારેય ના ભૂલતા. પાસે રહેનારા પોતાના લાગે કે ના લાગે, પરંતુ જે દૂર રહીને પણ સંબંધો નિભાવતા હોય એ પોતાનાઓથી પણ વધારે વાલા લાગે છે. નિસ્વાર્થ ભાવે કર્મ કરતા જાઓ, જે થશે તે સારું થશે. લેટ ભલે થાય પરંતુ લેટેસ્ટ હશે. ઢગલો પુસ્તક વાંચીને એક લીટી પણ નથી લખી શકાતી અને એક કડવો અનુભવ તમને આખું પુસ્તક લખાવી શકે. કોઈના માટે સમર્પણ કરવું એ મુશ્કેલ નથી હોતું, પરંતુ મુશ્કેલ તો એ વ્યક્તિને શોધવાનું હોય છે જે વ્યક્તિ તમારા સમર્પણની કદર કરે. બીજાની ભૂલો બધાને દેખાય છે, વાત જ્યારે પોતાના પર આવે છે ત્યારે લોકો આંધળા બની જતા હોય છે. થોડી ધીરજ રાખો દોસ્તો, કારણ કે દરેક દુઃખની પાછળ સુખ જરૂર આવે છે. પોતાને ભલે હોશિયાર સમજો, પરંતુ બીજાને ક્યારેય પણ બેવકૂફ ના સમજતા, કારણ કે મગજ બધાને હોય છે. કોઈ ચાલાકી કરે છે તો કોઈ ઈમાનદારી બતાવે છે. તમારી જાતને તમે જ ખુશ રાખો. આ જવાબદારી બીજાને ના સોંપતા. પરવાહ ના કરો જમાનાની, કારણ કે એની તો આદત છે સતાવવાની. પરિસ્થિતિઓ આપણા માટે સમસ્યા બનીને નથી આવતી, પરંતુ સમસ્યા તો ત્યારે થાય છે જ્યારે આપણને એ પરિસ્થિતિઓ સામે લડતા નથી આવડતું. કેટલાક લોકો દુઃખી એટલા માટે રહેતા હોય છે કે તેઓ એમના જીવનમાં બનેલી નાની નાની ઘટનાઓને યાદ કરીને દુઃખી થતા હોય છે. તમે એ માણસથી ઉમ્મીદ રાખો છો જે માણસ ઈચ્છે તો પણ તમારી એ ઉમ્મીદોને પૂરી નથી કરી શકતા. પછી તમારે દુઃખી થવાનો વારો આવે છે. દર્દ બે પ્રકારના હોય છે. એક દર્દ તમને દર્દ આપે છે અને બીજું દર્દ તમને બદલી દે છે.
જે છે તમારી પાસે તેમાં ખુશ રહેવું જોઈએ, કારણ કે જરૂરતથી વધારે રોશની પણ તમને આંધળા કરી દે છે. કોઈને પણ દુઃખ આપતા પહેલા એ વિચારી લેવું જોઈએ કે એમના આંસુ તમારા માટે સજા પણ બની શકે છે. ખબર નહીં આટલી હોશિયારી ક્યાંથી શીખે છે લોકો. સાથે પણ રહે છે અને ઈર્ષ્યા પણ કરે છે, સંબંધો પણ નિભાવે છે અને પીઠ પાછળ આપણી બુરાઈ પણ કરે છે. માણસ ખુદ નથી બદલતો, પરંતુ કેટલીક ઘટનાઓ માણસને બદલવા માટે મજબૂર કરી દે છે. લોકોને ત્યારે ફરક પડવાનું શરૂ થાય છે જ્યારે તમને કોઈ પણ વાતથી કંઈ પણ ફરક નથી પડતો. લોકોને દુઃખમાં કામ આવવું એ જ સાચી માનવતા છે. બાકી સુખમાં તો બધા જ લોકો સાથે જ હોય છે. લોકો તમારા વિશે શું વિચારે છે એ મહત્વનું નથી, પરંતુ તમે તમારા પોતાના વિશે શું વિચારો છો એ મહત્વનું છે. સારા લોકોનું આપણી જિંદગીમાં આવવું આપણી કિસ્મત હોય છે અને એ લોકોને સંભાળીને રાખવા એ આપણી હુનર હોય છે. દોસ્તો, આપણી કમીઓને ફક્ત આપણે જ દૂર કરી શકીએ છીએ, બીજું કોઈ પણ નહીં. કારણ કે અહીં તો બધા જ લોકો આપણી કમીઓનો ફાયદો ઉઠાવવા માટે બેઠા છે. કેટલીક વાતો જીવનમાં એવી પણ હોય છે જે સમજાવવાથી સમજમાં નથી આવતી, પરંતુ તેને પોતાના ઉપર વીતી જવાથી, જાતે જ અનુભવ કરવાથી સમજણમાં આવતી હોય છે. એક જમાનો એવો પણ હતો સાહેબ કે જ્યારે લોકો બીજાના પગમાંથી કાંટા કાઢતા હતા, અને આજે જમાનો એવો છે સાહેબ કે બીજાના રસ્તામાં કાંટા પાથરે છે. જિંદગીમાં તમારે જાતે જ આગળ વધવું પડશે દોસ્તો. મતલબી લોકોનો ઇંતજાર ક્યારેય પણ ના કરશો. આજ મેં સમજ્યું કે સફાઈ ત્યાં જ આપવી જોઈએ જેને સાંભળવા વાળો માણસ એક ખુલ્લા દિલનો માણસ હોય. માણસના સારા કામ ઉપર બધા જ ચૂપ રહે છે, અને જો માણસની બુરાઈ કરવાની વાત હોય ત્યારે તો મૂંગા પણ બોલી ઉઠે છે. તમારા ઈરાદાઓ એટલા પણ કમજોર ના હોવા જોઈએ કે એ લોકોની વાતોમાં આવીને તૂટી જાય. આંસુ ભલે માણસના હોય કે પછી જાનવરના હોય, એ આંસુ ત્યારે જ બહાર આવે છે જ્યારે તેને હદથી પણ વધારે દર્દ થતું હોય છે. જે લોકોને સંબંધોની કદર હોય છે ને,
એ મનાવવાથી પણ માની જાય છે, પરંતુ જેમને સંબંધોની કિંમત નથી હોતી એ લોકો નાની નાની વાતોમાં પણ સંબંધો તોડી દેતા હોય છે. ભરોસામાં એટલા પણ આંધળા ના બનો કે તમારા નજીકવાળાનો અસલી રંગ જ તમને ના દેખાય. જે સંબંધોમાં બૂમ પાડીને કહેવું પડે કે અમારે તમારી જરૂર છે, તો સમજી લેવું દોસ્તો કે એ સંબંધને તમારી બિલકુલ કદર નથી. જ્યારે કોઈ વ્યક્તિ તમને સમજી ના શકતું હોય, કોઈ વ્યક્તિ તમારી કિંમત ના કરી શકતું હોય, તો એ વ્યક્તિથી વધારે નારાજ રહેવાથી તો સારું છે કે તમે એમના જીવનમાંથી દૂર થઈ જાઓ. જીવનમાં તમારે જાતે જ આગળ વધવું પડશે. મતલબી લોકોનો ઇંતજાર ક્યારેય પણ ના કરશો. આ દિલ પણ એની ઉપર મરે છે જે લોકો આપણી કદર નથી કરતા. જો કોઈ ખરાબ સમયમાં તમારી પાસે આવીને કહે કે ચિંતા ના કર, હું તારી સાથે છું, તો એના આ શબ્દો આપણને હિંમત આપી જાય છે. ખૂબસૂરતી એમાં નથી હોતી કે તમે કેવા દેખાવ છો, પરંતુ ખૂબસૂરતી તો એમાં જ હોય છે કે તમે બીજા લોકોથી કેવો વ્યવહાર કરો છો, કેવું વર્તન કરો છો. સાચા દિલથી કોઈ જરૂરતમંદની મદદ કરીને જુઓ. જો તમારા દિલને શાંતિ ના મળે તો કહેજો. સાચી શક્તિ એ નથી કે તમે કેટલા મોટા બન્યા છો. સાચી શક્તિ એ છે કે મોટા બન્યા પછી પણ તમે કેટલા નમ્ર છો. વૃક્ષ જેટલું ફળદાયી બને છે એટલું જ ઝૂકે છે. એ જ રીતે માણસ જેટલો સફળ બને છે એટલો જ એમાં નમ્રતા આવવી જોઈએ. કારણ કે સફળતા ત્યારે જ કાયમી બને છે જ્યારે તે માણસના સ્વભાવ સાથે જોડાય છે. અહંકારવાળું સુખ એ એક દિવસ તૂટી જ જાય છે. તમારી જિંદગીમાં ઉતાર ચઢાવ, સુખ દુઃખ આવ્યા પછી પણ જે વ્યક્તિ તમારો સાથ નથી છોડતા એમની હંમેશા જીવનભર કદર કરજો. અહંકારમાં આંધળા માણસને ના તો પોતાની ભૂલો દેખાય છે કે ના તો બીજા લોકોમાં અચ્છાઈ પણ દેખાય છે. એ સંબંધો ખૂબ જ કમજોર હોય છે જે બીજાની વાતોમાં આવીને તોડી દેવામાં આવે છે. સમય એટલો સરસ પસાર કરો કે યાદ કરો ત્યારે ખુશી થાય, અફસોસ નહીં. તમારા દુઃખો એ તમારા જ રહેશે. પછી ભલે તમે કોઈને એ દુઃખો સંભળાવો કે પછી ના સંભળાવો, કારણ કે અહીં તો લોકોને દુઃખો સંભળાવવા જઈએ તો એ લોકો આપણું દુઃખ સાંભળવાના બદલે એમનું પોતાનું દુઃખ જણાવી દે છે.
મિત્રો, સમય અને પરિસ્થિતિ ગમે ત્યારે બદલાઈ શકે છે. એટલા માટે ક્યારે કોઈનું અપમાન ના કરો. ગમ એનો નથી હોતો કે સમયે સાથ ના આપ્યો, પરંતુ ગમ તો એનો હોય છે કે જેને સમય આપ્યો એણે જ સાથ ના આપ્યો. કોઈને ખોટા સમજતા પહેલા એ વ્યક્તિની પરિસ્થિતિને જાણી લેવી જોઈએ. સંબંધો નિભાવવા એમની માટે કઠિન લાગે છે જે લોકોને સંબંધોની પરવાહ છે, જે લોકોને સંબંધોની કિંમત છે. બાકી જેમને સંબંધોની કોઈ કદર નથી ને, એની માટે સંબંધો કોઈ પણ મહત્વના નથી હોતા. ખુશી માટે કામ કરશો તો ખુશી નહીં મળે, પરંતુ જો ખુશ રહીને કામ કરશો ને તો ખુશી જરૂર મળશે. એ હંમેશા યાદ રાખજો. તમારી કિંમત એવી બનાવો કે કોઈ તમને છોડી તો શકે, પરંતુ ભૂલાવી ક્યારેય ના શકે. આપણી સમસ્યાનું સમાધાન ફક્ત આપણી પાસે હોય છે. બીજા પાસે તો ફક્ત સલાહ જ હોય છે. સમય સારો હોય કે ખરાબ હોય એ પસાર થઈ જ જાય છે, પરંતુ વાતો અને લોકો હંમેશા યાદ રહી જાય છે. એક વાત હંમેશા યાદ રાખજો દોસ્તો, કે બીજાને રોવડાવીને મેળવેલી દરેક વસ્તુ તમારે રડીને ગુમાવવી પડે છે. મિત્રો, જ્યારે કોઈ માણસ તમને છોડીને જાય છે ને, તો તમને ઇગ્નોર કરે છે ત્યારે ચિંતા ના કરવી જોઈએ, કારણ કે તમારી જિંદગી એ તમારા હાથમાં છે. એને બહેતર બનાવવા માટે, સારી બનાવવા માટે ક્યારેય પણ કોઈથી ઉમ્મીદ ના રાખવી જોઈએ. આપણે આપણી કદર જાતે જ કરવી જોઈએ, કારણ કે બીજા માટે તમે ગમે તેટલું કરશો તો પણ એને એ ઓછું જ લાગશે. જિંદગીમાં કંઈક કરવા માંગો છો તો ભીડથી હંમેશા અલગ ચાલો, કારણ કે ભીડ તમને હિંમત તો આપશે, પરંતુ ઓળખાણ છીનવી લેશે. કેમ રડવા લાગો છો તમે એ માણસથી જેમને કંઈ પણ ફરક નથી પડતો તમારા હોવાથી કે તમારા ના હોવાથી? પરાયાને પોતાના બનાવવા એટલા મુશ્કેલ નથી હોતા જેટલા પોતાનાઓને પોતાના બનાવવાના હોય છે. મનુષ્યનું જીવન પોતાના કર્મોથી ચાલે છે. માણસ જેવા કર્મ કરે છે એવું જ એનું જીવન હોય છે. લાગતું હતું કે જિંદગી બદલવામાં વાર લાગશે, પરંતુ ક્યાં ખબર હતી કે બદલાયેલા લોકોએ જ જિંદગીને બદલી નાખી. ક્યારે પણ કોઈ બીજા જેવા બનવામાં તમારી પોતાની વાસ્તવિકતાને નષ્ટ ના કરી દેતા. મિત્રો, લોકો કોશિશ કરશે જ તમને માટીમાં દબાવવાની, પરંતુ યાદ રાખો, તમે પણ કોશિશ કરશે, પણ તમે પણ આદત બનાવી લો બીજ બનીને ફરી ઉગી નીકળવાની. ચિંતાએ આજ સુધી કોઈ પણ કામ પૂરું થવા નથી દીધું.
એટલા માટે ચિંતા ક્યારેય પણ ના કરો. જ્યારે માણસનું દિલ તૂટે છે ને, ત્યારે ફક્ત દિલ જ નથી તૂટતું, પરંતુ તેની સાથે તેનો ભરોસો અને તમારી સાથે રાખેલો એનો લગાવ પણ તૂટી જતો હોય છે. આજના આ જમાનામાં લોકો તમારી કદર ત્યારે જ કરે છે જ્યારે એમને તમારી જરૂરત હોય છે. જ્યાં કદર નથી થતી ત્યાં મૌન સૌથી મોટો જવાબ છે. માણસ જો પોતાની સચ્ચાઈ અને મહેનતને સતત જીવતો રહે તો એક દિવસ દુનિયા એની કદર કર્યા વગર રહી નથી શકતી. કદર એ માગવાની વસ્તુ નથી દોસ્તો, એ તો કમાવવાની પ્રક્રિયા છે. જે જીવનમાં નાના નાની પળોને માણવાનું શીખી જાય છે ને દોસ્તો, એ લોકો ક્યારેય પણ મોટા દુઃખોથી હારતા નથી. ખુશી એ હંમેશા નાની બાબતોમાં જ છુપાયેલી હોય છે, એ ક્યારેય ના ભૂલતા. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારી કિંમતી કમેન્ટ પણ જણાવજો. વિડીયો જોવા માટે આભાર.